લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજીપુરા 24 જિલ્લા પંચાયત ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ તથા સયાજીપુરા તાલુકા પંચાયતના ઉમેદવાર બ્રિજેશભાઈ ઠાકોરે જનસંપર્ક ફેરણી યોજી હતી। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સયાજીપુરા 24 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ તેમજ સયાજીપુરા તાલુકા પંચાયત બીજેપીના ઉમેદવાર બ્રિજેશભાઈ ઠાકોર દ્વારા આજે સાંજના જનસંપર્ક ફેરણી મત વિસ્તારમાં યોજી હતી। ફેરણીની શરૂઆત શામલ ગ્રીન સોસાયટીથી થઈ હતી, જે ફેરણી શ્રીનાથજી દર્શન, રેવા ફ્લેટ, રેવા ડુપ્લેક્સ, રત્નમ લાઇફસ્ટાઇલ, પર્લ હાઇટ્સ, લાવણ્યા બંગલોઝ, અલ્ટિમા પર્લ, કેસર 27, આંગણ પામ, શિવદર્શન ડુપ્લેક્સ, સનરાઇઝ હોમ્સ, સિદ્ધનાથ પ્રાઇમ, શિવાય સ્પ્લેડ, વાલમ ગ્રીન, રાજલક્ષ્મી દર્શન, નીલકંઠ ફરી તે બાદ રેલીની પૂર્ણાહુતિ થઈ હતી। વિવિધ વિસ્તારોમાં લોકોના મળતા જંગી સમર્થનને લઈને ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ફેરણી યોજી હતી, સારો એવો આવકાર મળી રહ્યો છે, દરેક સોસાયટીવાળા પરિચિત છે, સારો આવકાર મળતા અમારો આત્મવિશ્વાસ મજબૂત થયો છે। મારી પેનલ અને હું પોતે ખૂબ જ જંગી બહુમતીથી જીતીશ એવી આશા છે। આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે, તે મુદ્દે તેમને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જોર લગાવીને કરશે શું, લગભગ એની ડિપોઝિટ પર જશે, એ તમને છાતી ઠોકીને કહું છું। સયાજીપુરા તાલુકા પંચાયતના બીજેપીના ઉમેદવાર બ્રિજેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ફેરણી યોજી છે, તેમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીની ડિપોઝિટ જશે તેવું લાગી રહ્યું છે। લોકોનો બીજેપીના ઉમેદવારોને મળતો સપોર્ટ જોતા તેમની જીત પાકી હોવાનો ઉમેદવારો દ્વારા આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે અમે લોકો અણખોલ ગામની બધી સોસાયટીઓમાં ફર્યા, મારા તાલુકા પંચાયતના ઉમેદવાર અને હું કમલેશભાઈ પટેલ। દરેક સોસાયટીમાંથી ખૂબ સારો આવકાર મળી રહ્યો છે। એનું કારણ છે કે આ સોસાયટીઓ તો મારી જાણીતી છે, મારું ગામ બી આ છે, દરેક સોસાયટીવાળા અમારી સાથે ક્રિકેટ રમે છે, એટલે દરેક ઘરે ઘરે અમને ખૂબ સારો આવકાર મળે છે અને એનાથી અમારો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે અને મારી આખી પેનલ અને હું પોતે ખૂબ જંગી બહુમતીથી જીતીશ એવી મને આશા છે। આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી શું કે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવીને કરશે શું, બરાબર, લગભગ એની ડિપોઝિટ બી જશે એવું હું તમને છાતી ઠોકીને કહું છું। હું બ્રિજેશ ઠાકોર, સયાજીપુરા તાલુકા પંચાયતનો ઉમેદવાર। સોસાયટીઓમાં ફર્યા, અણખોલની બધી આજુબાજુની, બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તમે જોઈ જ શકો છો કે સંખ્યા કેટલી બધી આવી રહી છે। આ બોલાવાવાળી સંખ્યા નથી, આ જાતે આવવાવાળી સંખ્યા છે અને આમ આદમી પાર્ટીની ખરેખર ડિપોઝિટ જાય એવું લાગી જ રહ્યું છે અહીંયા।